ટી પાસે વરસાદી પાણીનો ભરાવો થતા મહિલાઓએ હલ્લાબોલ કર્યો। ગોંડલ ગુંદાળા રોડ પર આવેલ સિલ્વર સ્ટ્રોમ સોસાયટીની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરાયું। સોસાયટીની એન્ટ્રી પાસે વરસાદી પાણીનો વારંવાર ભરાતા સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો। ગુંદાળા રોડ પર સિલ્વર કોમ્પ્લેક્સમાં આવેલ અમુક દુકાન માલિકો દ્વારા મંજૂરી વગર બ્લોક નાખતા સોસાયટીમાં વારંવાર પાણી ભરાતા હતા। ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા પ્રમુખને કરાતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા। નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી દ્વારા દુકાન માલિકે મંજૂરી વગર નાખવામાં આવેલ બ્લોક પર જેસીબી વડે દૂર કરવામાં આવતા સ્થાનિકોનો રોષ શાંત પડ્યો હતો। આમાં સોસાયટીમાં રોજથી લાઇટ વહી જાય, 2-3 કલાક લાઇટ વહી જાય। નાના છોકરાવાળાને શું સમજવાનું? એ તો સરકાર ઉપર આવે ને, સુધરાઈવાળા ઉપર આવે ને, અમારે શું સમજવાનું? ત્યાં જઈને અરજી કરી તો એમ કે થઈ જાય, કાંઈ થતું નથી। 2-3 હારી વસ્તુ ભાઈરે વસ્તુ નાખી અમે, લાઇટો ઉડી જાય, મશીનના શોર્ટ સર્કિટ થઈ જાય, એ શું કરવાનું? હા, પાણી ભરાવાનો પ્રશ્ન હતો। આગળ દુકાન ઉપર હવે બ્લોક નાખેલા હતા, એ બ્લોક દૂર કરીને હટાવીને પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ કર્યો છે। માહોલ છે સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ થયો છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં પણ વરસાદની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલીના સાવરકુંડલા શહેરની અંદર આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે। આજે સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। બપોર સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। બપોર બાદ વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી ભારે વરસાદ વરસ્યો હતો। આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો। વરસી રહેલો વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી છે। જામ્યો છે વરસાદી માહોલ। પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો પણ પરેશાન બનતા જોવા મળ્યા છે। તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। કેટલાક વિસ્તારોની અંદર જે વરસાદ થઈ રહ્યો છે તે ખેડૂતો માટે અમૃત સમાન હોય તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે। તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થઈ ગયો છે। વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। સાબરકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે। તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે। તલોદમાં 3.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। પ્રાંતિજમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। પ્રાંતિજના શાસ્ત્રી બજાર, ભાંખરિયા વિસ્તારમાં પાણી ભરાયા છે। હિંમતનગરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તલોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન છે। વિરામ બાદ અરવલ્લીમાં પણ ફરી વરસાદ છે। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ। 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી છે। અણિયોર, કંપા, મોદલીમાં વરસાદ થઈ રહ્યો છે। અરવલ્લીના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ। માંગરોળા, ગંભીરપુરા, નવભવનાથ, માઉટાડા સહિતના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। ડીસા તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને હવે ખેડૂતો ચિંતિત બન્યા છે। કારણ કે સતત વરસી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ચોમાસું, બાજરી, જુવાર અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે ડીસા તાલુકાના એક ગામમાં છીએ અને આ ગામમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતો પણ હવે ચિંતિત બન્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ વરસાદ પડતાની સાથે ભારે બફારા અને ગરમીથી લોકોને રાહત તો મળી છે, પરંતુ આ વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે અને ખેડૂતોના જે ચોમાસું પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।